ઓમ શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ત્રિનેત્ર ભક્તિમાં. મિત્રો, આજે આપણે જાણવાના છીએ દશામાના વ્રત વિશે. ક્યારે છે અને તેનો મહિમા. દશામાનું વ્રત દેવી દશામાને સમર્પિત છે. દશામાનું વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે. દશામાના પવિત્ર તહેવાર વ્રત 10 દિવસ સુધી ચાલે છે, જેની ખાસ કરીને મહિલા શ્રદ્ધાળુઓમાં ભારે ઉલ્લાસ જોવા મળે છે. આપણી સંસ્કૃતિમાં અડધો અષાઢ માસ વીતે એટલે જુદા જુદા વ્રતની ઉજવણી શરૂ થઈ જાય છે. દશામા વ્રત દેવી દશામાને સમર્પિત છે અને ગુજરાતમાં પરંપરાગત કેલેન્ડર મુજબ અષાઢ વદ અમાસના દિવસે દશામાનું વ્રત લેવામાં આવે છે. દશામાનું વ્રત આ વખતે 4 ઓગસ્ટ અષાઢ માસથી શરૂ થઈ રહ્યું છે. 13 ઓગસ્ટ 2024 દિવસવાર મંગળવાર. દશામાનું વ્રત કંકુના ડગલે આવો દશામાં. 5મી ઓગસ્ટથી ગુજરાતીમાં શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે અને 2 સપ્ટેમ્બરે સમાપ્ત થશે. આ 10 દિવસનું વ્રત છે. ભક્તો આ તહેવારને દશામાના નોરતા અને દેવીની નવરાત્રિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વ્રત અષાઢ વદ અમાસના દિવસે શરૂ થાય છે અને દશામાના દિવસે 10મા દિવસે પૂરું થાય છે. આ વ્રત કરનાર સવારે નાહી ધોઈને દશામાના નામનો દીવો કરી કથા સાંભળે છે. ઉપવાસ ન થાય તો એકટાણું પણ કરી શકે છે. એક ગામમાં નદી કિનારે રાજાનો મહેલ આવેલો. રાણી રોજ ઝરૂખામાં બેસે ને કુદરતી સૌંદર્ય જુએ. એક દિવસે નદીના નહાવા ઘણી સ્ત્રીઓ આવી. આ બધી સ્ત્રીઓ શા માટે આવી છે તે જાણવા રાણીએ દાસીને પૂછ્યું તો દાસી બોલી, આજે અષાઢ વદ અમાવસનો દિવસ છે. આજે દિવાસાનો તહેવાર છે. આ સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે, તેથી નહાવા માટે આવી છે. રાણી તો દોડીને કિનારે એક સ્ત્રી પાસે ગઈ ને બોલી, બહેન, મારે દશામાનું વ્રત કરવું છે. ભલી સ્ત્રી બોલી, સારી વાત છે. એ વ્રત કરવાથી સુખ સંપત્તિ સાંપડે છે અને કષ્ટ હોય તે દૂર થાય. અષાઢ વદ અમાસ એટલે દિવાસાનો દિવસ. સવારે નાહીને દશામાની કથા કહેવી, સાંભળવી, પવિત્ર જગ્યાએ દશામાનું નામ લઈ કળશ સ્થાપવો, પછી 10 શેરનો દોરો લઈ 10 ગાંઠો વાળવી ને કંકુ લગાડીને હાથે અથવા કળશે બાંધી દેવાનું. કળશનું પૂજન કરી દશામાની ભક્તિ કરવાની. વ્રત કરનારે 10 દિવસ સુધી નકોડા ઉપવાસ કરવા. એકટાણું કરે તો પણ ચાલે છે. 5 વર્ષ સુધી આ વ્રત કરનારે શ્રદ્ધા મુજબ ફળ મળે છે. વ્રતનો મહિમા એટલો બધો કે કહેતા પાર ન આવે. રાણી મહેલે ગઈ અને રાજાને વાત કરી. રાજા બોલ્યો, વ્રત કરવાથી તમને શું ફાયદો? રાણી કહે, મન પવિત્ર થાય, તન નિરોગી રહે, દુખિયાને ધન મળે, વાંઝિયાને પુત્ર મળે. રાજા કહે, આપણી પાસે તો વિપુલ ધન છે, એમાં તને ઉણપ શેની દેખાય કે વ્રત કરવા તૈયાર થઈ છે? રાજાના અભિમાનની વચનથી રાણીને બહુ જ દુઃખ લાગ્યું. તેણે તો રાજા સાથે રીસામણા લીધા. આખો દિવસ ભૂખ્યા પેટે દશામાની ભક્તિ કરી. રાજાએ દશામાની અવગણના કરી, તેથી દશામાના કોપથી રાજાનું રાજ્ય ખેદાન મેદાન થઈ ગયું. બાકી રહ્યું તે દુશ્મન રાજા રાજ્ય પર ચડી આવે એટલે રાજા રાણી 2 કુંવરોને લઈ પહેરે લુગડે ચાલી નીકળે. થોડુંક ચાલ્યા બાદ રાજબાગ આવ્યો. તેમાં બધા વિશ્રાંતિ ખાવા બેઠા. તે બાગના લીલા ઝાડ બળબડ સળગવા લાગ્યા. રાણી સમજી ગઈ, આ માઠી દશામાનું પરિણામ છે. રાજાને પણ એવું લાગ્યું. પછી તેઓ ત્યાંથી આગળ વધ્યા. રસ્તામાં રાણીની સહેલીનું ગામ આવ્યું. ત્યાં રાણીએ ખાવા આપવાનું કહ્યું. ત્યારે છણકા કરીને તેને બોલી, જા જા, હવે છેક અહીં સુધી રોટલાની ભીખ માંગવા આવી? લાજ નથી આવતી? રાજા રાણી દેવને દોષ દેતા આગળ ચાલ્યા. કુંવરો ભૂખે તરસે વ્યાકુળ થઈ ગયા હતા. એવામાં એક વાવ આવી અને બધા તેમાં પાણી પીવા ઉતર્યા. પરંતુ પગથિયા એવા લીસા હતા કે બંને કુંવરો લપસીને વાવના અથાગ જલમાં ડૂબી ગયા.
રાજા રાણી રડવા લાગ્યા. તેમણે પોતાની દશાનો દોષ કાઢ્યો. કલ્પાંત તેઓ આગળ ચાલી નીકળ્યા. રસ્તામાં રાજાની બહેનનું ગામ આવ્યું. રાજાને મનમાં થયું કે બહેનને મેં વાર તહેવાર ખૂબ જ કપડાં દાગીના આપ્યા છે, તો તે જરૂર દુઃખમાં આશ્રય આપશે. રાજાએ ગામના પાદરેથી એક ગોવાળ સાથે બહેનને ઘેર પોતાના આગમનના ખબર કહેવરાવ્યા. બહેનને સંદેશો સાંભળ્યો. તેણે બળબડાટ કરીને થોડીક સુખડી માટલીમાં ભરી તેના પર કોળિયું ઢાંક્યું, ચંદન હાર મૂક્યો. પછી લુગડાના ટકડા વડે માટલીનું મોઢું બાંધી દીધું. તે માટલી પેલા ગોવાળને આપીને કહ્યું, હે ગોવાળ, મારા ભાઈ ભોજાઈને આ બધું આપી કહેજે કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ. રાજાએ બહેનની ભેટ સ્વીકારી, પણ તેવા વચનો હાડોહાડ લાગી આવ્યા. રાણીએ રાજાને કહ્યું, હે નાથ, બહેનનું હેત જોઈ લીધું ને? આ તો સુખની સગી હતી, દુઃખમાં તો ભાઈ કોણ ને ભોજાઈ કોણ? જગતમાં બધી સ્વાર્થની સગાઈ છે. ગામના પાદર આવેલું ઝાડ હેઠળ બેસી રાજાએ માટલી ઉગાડી તો કોડિયામાં મૂકેલો ચંદનહાર વીંછી થઈ ગયો હતો. રાણીએ કહ્યું, જોયું ને બહેન? રાજાએ માટલી હલાવી કોડિયાને વીંછી સાથે દૂર ફેંકી દીધું. માટલીમાં જોયું તો સુખડીને બદલે માટીના ટેપા હતા. રાજા સમજી ગયો કે બહેન કદી આવું હલકટપણું ન બતાવે, પરંતુ ભાગ્ય રૂઠ્યું છે ને તેથી આવું થાય છે. આમ વિચારી રાજાએ હિંમતથી પેલું કોળિયું વીંછી સાથે ઉપાડીને માટલી ઉપર ઢોકી દીધું અને માટલીનું મોઢું બાંધીને તેને ઝાડની નીચે જમીનમાં દાટી દીધું. આગળ જતાં જતાં તરબૂચની વાડી આવી એટલે રાણીએ વાડીના રખીવાળ પાસે એક તરબૂચ ખાવા માંગ્યું. રખીવાળે 2 તરબૂચ આપતા કહ્યું, બહેન, અત્યારે તરબૂચ ખાવાથી આખી રાત ઉડકાર આવશે, માટે સવારે ખાજો ને, જ્યાં જવું હોય ત્યાં જજો. આમ કહી રખીવાળી વાડીના દરવાજા બહાર 2 ખાટલા ઢાળ્યા. એકમાં રાણી સૂતી અને બીજામાં રાજા. પેલા 2 તરબૂચ રાજાએ ખાટલામાં રાખ્યા હતા. હવે એવું બન્યું કે એક પ્રદેશના રાજાના 2 કુંવરો શિકાર કરવા ગયેલા તે સાંજ સુધી પાછા ન ફરતા રાજાએ સિપાહીઓને કુંવરોની શોધ માટે દોડાવ્યા. આ બાજુ રાજા રાણીના કમ ભાગ્યે ખાટલામાં આવેલા 2 તરબૂચ એકાએક ગુમ થયેલા કુંવરોના મસ્તક બની ગયા હતા. રાજાને આ બાબતની ખબર ન પડી. સવાર પડતા પેલા રાજાના સિપાહીઓ શોધતા શોધતા તરબૂચની વાડી આગળ આવી પહોંચ્યા. ત્યાં રાજાના ખાટલામાં ગુમ થયેલા કુંવરોના લોહીથી તરબોળ થયેલા મસ્તક જોઈ તેઓ સમજ્યા કે આ માણસે કુંવરોને મારી નાખ્યા છે. તેથી તેમણે રાજાને પકડી લીધો. આ ધમાલમાં રાણી જાગી ગઈ એટલે તેણે પણ બંદી બનાવી દીધી. બંને પાસે રાજા લઈ તરબૂચમાંથી બનેલા કુંવરોના મસ્તક બનાવી કહ્યું, મહારાજ, આ લોકોને કુંવરોને મારી નાખ્યા છે. રાજાએ બંનેને કેદખાનામાં જુદી જુદી કોટડીઓમાં પૂરી દીધા. રાણીને ઘણીવાર મનમાં થતું કે મારા પતિએ દશામાના વ્રતની અવગણના કરી છે ને, તેથી જ કુટુંબના સાથે દુઃખના ડુંગર તૂટી પડ્યા છે. માટે અષાઢ માસમાં દશામાનું વ્રત કરી માને રીઝવવું પડશે. એના થોડાક દિવસો પછી શ્રાવણ મહિનો બેસવાના 1 દિવસ પહેલા રાણીએ કેદખાનાના ઉપરીને કહ્યું, ભાઈ, આવતીકાલે દિવાસાનો દિવસ છે. હું દિવાસાના દિવસે દશામાનું વ્રત કરું છું, માટે વ્રત કરવા દેશો તો તમારું ભલું થશે. ભલા ઉપરીએ ધર્મના કામમાં ના પાડી અને જોઈતી સામગ્રી લાવી આપવાનું વચન આપ્યું. દિવાસાના દિવસે સવારે નાહીને રાણીએ 10 શેરનો દોરો લઈ તેને 10 ગાંઠો વાળીને કહ્યું, કંકુ લગાડ્યું. પછી માનું નામ લઈ કળશથી સ્થાપના કરી તે દોરાને કળશ સાથે બાંધી દીધો. પછી કળશનું પૂજન કરી આખો દિવસ દશામાની ભક્તિ કરી ભૂખ્યા પેટે સૂઈ ગઈ. આવી રીતે 10 દિવસ નકોડા ઉપવાસ કરી રાણીએ વ્રત પૂરું કર્યું. એ રાતના રાજા રાણી 10 મૂઠી ઘઉં ભરી માટીની સાંડણી બનાવી અને સવારે નદીમાં પધરાવી દીધી. એક રાતના ત્યાં રાજાએ સ્વપ્નમાં દશામાએ આવી કહ્યું, હે રાજા, તે કેદ કરેલા સ્ત્રી પુરુષ તારા કુંવરોના હત્યારા નથી, પણ દૂરના રાજ્યમાં રાજા રાણી છે, માટે તેમને છોડી દે. તમારા કુંવર જે શિકારે ગયા હતા ને તે મોસાળમાં છે. તેઓ કાલે સવારે હેમ ખેમ તારા મહેલે આવી પહોંચશે. તે જે લોહી નીતરતા મસ્તકો જોયા હતા એ માયાવી મસ્તકો હતા, માટે શોક ન કરીશ.
સ્વપ્ન પૂરું થયું ને રાજા તો જાગી ગયો. તેને ઊંઘ આવી નહીં. સવાર પડતા જ તે ગુમ થયેલા બંને કુંવરો મારતે ઘોડે મહેલ આવી પહોંચ્યા. રાજા કુંવરોને ભેટી પડ્યો ને આખા મહેલમાં આનંદ છવાઈ ગયો. પછી તે રાજાએ પેલા બંદીવાન રાજા રાણીને માન સહિત મહેલે બોલાવી તેમને આવકારી જમાડી કહી, ક્ષમા કરજો, તમે નિર્દોષ છો. મારા કુંવરો જીવતા છે અને આખરે તે મહેલે આવી ગયા છે. મને લાગે છે કે કોઈ દેવીનો કોપ તમારા ઉપર ઉતરે છે, તેથી તમારી દુર્દશા સર્જાય છે. હવે દશા પલટાઈ છે એવું લાગતા રાજા રાણી પાછા પોતાના રાજ્ય તરફ નીકળી પડે. રસ્તામાં રાજાની બહેનનું ગામ પાદરું આવ્યું એટલે રાજાએ અગાઉ ઝાડ નીચે દાટેલું માટલું કાઢીને બાંધેલું લુગડું છોડ્યું તો માટલીમાં સુખડી ભરેલી હતી. બંનેએ ખાધી. રાણીએ કહ્યું, નાથ, હવે આપણી વેળા વળી છે, માટે ધીમે ધીમે સર્વ સારાવાના થશે. આગળ જતા પેલી વાવ આવીને આવતી વખતે દશામાએ વાવમાંથી બંને કુંવરોને અદ્રશ્ય રીતે ઉઠાવી લીધા. તે રાજા રાણીને પાછા સોંપવા દશામાં ડોસી બનીને બંને કુંવરોને આંગળીએ વળગાડીને રાજા રાણી પાસે આવી કહેવા લાગ્યા, હે વટેમાર્ગુઓ, આ કોઈ રૂપાળા છોકરા ભૂલા પડ્યા છે તો તમે તેમને લઈ જાઓ. રાજા રાણી પોતાના કુંવરોને ઓળખી ગયા. ચતુર રાણી દશામાને પણ ઓળખી ગઈ. દશામાએ કહ્યું, તારા પતિએ મારા વ્રતની અવગણના કરી, તેથી મારી માઠી દશા બેઠી હતી. મારા વ્રત તમને પારખું છું, એટલે તમે તમારા વ્રતનો મહિમા સર્વને સમજાવજો. વ્રત કરનાર જરૂર સુખી થશે. રાજા રાણી અને કુંવરોએ દશામાને નમન કર્યું અને આશીર્વાદ આપી અંતર ધ્યાન થઈ ગયા. આગળ ચાલતા ચાલતા રાણીની સહેલીનું ગામ આવ્યું તો સહેલીએ બધાને આવકાર આપ્યો અને થોડા દિવસે પોતાને ઘેર રોકાઈ જવા ભારપૂર્વક કહ્યું. રાણી બોલી, બહેન, હવે અમારી દશા સુધરી ગઈ છે. ખરાબ દશા હતી ત્યારે તમે ભિખારણ કહી હતી, માટે બહેન, તારે તેઓ અમે કંગાળ સોંપીએ નહીં. ત્યાંથી નીકળી બધા રાજબાગ આગળ આવ્યા તો બાગમાં બધા ઝાડ સુકાઈ ગયેલા હતા ને તે ઠેર ઠેર સુકાઈને ખરી પડેલા પાંદડાના ઢગલા પડ્યા હતા. પણ બધા બાગમાં દાખલ થયા એ સાથે જ બાગ લીલોછમ બની ગયો. આ જોઈ રાણીએ રાજાને કહ્યું, જોયું ને આપણી દશા ફરી, એટલે આપણે જ્યાં જઈએ છીએ તેઓ વધાવી લેવામાં આવે છે. માળીએ આખા ગામમાં સમાચાર ફેરવ્યા એટલે પ્રજામાં હર્ષ વ્યાપી ગયો. બધા બાગ આગળ આવ્યા. દુશ્મન રાજા જેણે આ રાજાનું રાજ્ય પચાવી પાડ્યું હતું તે આ રાજ્યનો કબજો લીધો હતો. બહુ હેરાન થઈ ગયો, તેથી તે અસલ રાજાને રાજ્ય પાછું આપવા સોંપવા માંગતો હતો. પણ ખબર મળતા જ રસાલ સાથે રાજબાગમાં આવ્યો અને પોતાની ભૂલ કબૂલ કરી રાજાને તેનું રાજ્ય સંભાળી લેવાનું કહ્યું. દશામાના પ્રતાપથી રાજા રાણી પાછા સુખમાં રહેવા લાગ્યા. રાણી દર વર્ષ દિવાસાના દિવસે વ્રત શરૂ કરતી અને 10 દિવસ સુધી નકોડા ઉપવાસ કરી માની સાંડણી જળમાં પધરાવી વ્રતની પૂર્ણાહુતિ કરતી. આવી રીતે 5 વર્ષ રાણીએ દશામાનું વ્રત કર્યું. 5 વર્ષ વ્રતની પૂર્ણાહુતિ થતાં રાણીએ વ્રતનું ઉજવણું કર્યું. તેમાં ઘણા બ્રાહ્મણોને જમાડ્યા. પછી 1 રૂપાની સાંડણી બનાવી રાખી હતી. તે ગામમાં મોટા પંડિતને દાનમાં આપી તેના આશીર્વાદ મળ્યા. હે દશામાં, જેવી રીતે તમે રાજા રાણીની દશા વાળી તેવી તમારું વ્રત કરનાર, તમારી કથા વાંચનાર અને સાંભળનારની દશા વાળજો. સર્વનું કલ્યાણ કરજો. બોલો દશામાની જય. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર, કમેન્ટ કરો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.